દાસ ખમણમાં ફરી એક વખત બેદરકારી સામે આવી। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળ્યાનો મામલો સામે આવ્યો છે। દાસ ખમણ એ પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની બ્રાન્ચની આ ઘટના છે। દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચ અગાઉ સીલ પણ કરાઈ હતી। જિગ્નેશ પટેલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી જિગ્નેશ। વિધિ જે રીતે અગાઉ પણ દાસ ખમણમાં અનેક વખત આ પ્રકારની ઘટના અને કિસ્સાઓ સામે આવ્યા છે। આ વખતે પણ ફરી એક વખત મહાલક્ષ્મી ખાતેની જે દાસ ખમણની જે બ્રાન્ચ છે ત્યાં આગળ જે ચટણી હતી તે ચટણીમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ ગ્રાહકે કરી હતી। ગ્રાહકે આ બાબતે હેલ્થ વિભાગને પણ ફરિયાદ આપી છે। મહત્વની બાબત એ છે કે અગાઉ જ્યારે પણ આ પ્રકારની ઘટના બની છે ત્યારે દાસ ખમણને સીલ કરવા સુધીની અલગ અલગ બ્રાન્ચો પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં દાસ ખમણમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી રહે છે, જે ખૂબ શરમજનક એમના માટે ગણી શકાય। પરંતુ આખરે હવે આવી ઘટનાઓ ક્યારે અટકશે તે સૌથી મોટો પ્રશ્ન છે। હાલના તબક્કે તો આ બ્રાન્ચ પર હેલ્થ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ફરિયાદને અંતે આખરે કયા પ્રકારની કાર્યવાહી કરાય છે અને ફરીથી આ પ્રકારની દાસ ખમણમાં કોઈ પણ પ્રકારની ઘટના બને છે કે કેમ તે બાબત મહત્વની છે। બિલકુલ જિગ્નેશ, જોવું એ જ રહ્યું કે આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા ક્યારે બંધ થાય છે।